ભારે વરસાદથી બિહારની મુશ્કેલીમાં વધારો થયો, જેને લઈ બિહારના જળ સંસાધન વિભાગે એલર્ટ જાહેર કર્યું। નેપાળમાં સતત વરસાદને કારણે ગંડક અને કોશી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। કોશી નદીના પૂરના ખતરાને ધ્યાનમાં રાખી જળ સંસાધન વિભાગે સુપોલ, સહરસા, મધેપુરા, મધુબની, દરભંગા, ખગડિયા, ભાગલપુર સહિતના કટિહાર જિલ્લામાં ડીએમ, એસએસપી અને એસપી સંબોધિત પત્ર જાહેર કર્યો છે। આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારે વરસાદથી કોશી નદીમાં જળસ્તર વધી રહ્યું છે, જેને લઈ આજે બપોર 12 વાગ્યા સુધીની અંદર વીરપુર બેરેજમાંથી કોશી નદીમાં 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે, જેને લઈ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો આ તરફ ગંગા નદી કિનારાના 12 જિલ્લાના 376 ગામની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ છે। એટલું જ નહીં, 13,56,000 લોકો નદીના વધતા જળસ્તરથી પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલાક લોકોને રાહત શિબિરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। આ પ્રભાવિત જિલ્લાઓની અંદર બક્સર, ભોજપુર, સારણ, વૈશાલી, પટના, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, ખગડિયા, ભાગલપુર અને કટિહારનો સમાવેશ થાય છે। આ 13 જિલ્લામાંથી 5 જિલ્લા એવા છે કે જ્યાં ભારે નહીં પરંતુ અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે।